वडोदरा शहर के सयाजीगंज इलाके में पुराना पंड्या ब्रिज मौजूद है। इस ब्रिज को काफ़ी अरसे पहले बनाया गया था, जिसके मद्देनज़र अब ब्रिज को मरम्मत की ज़रूरत है। ब्रिज के नीचे पानी भी टपकता है, जिसकी वजह से नीचे मौजूद दुकानधारकों को काफ़ी दिक्कतें होती है। ये ब्रिज तकरीबन जीर्ण अवस्था में है और काफ़ी वक्त से इस मामले की शिकायत लोगों की ओर से की जा रही है। तब आज काउंसिलर अमीबेन रावत वहां पर पहुंचे और उनकी ओर से इस ब्रिज का जायजा लेते हुए कहां मरम्मत की ज़रूरत है, इस बात को उठाते हुए लोगों की समस्या और आप बीती साझा की गई। लगभग 55 વર્ષ જૂનો શાસ્ત્રી બ્રિજ, પંડ્યા બ્રિજ જેમ આપણે ઓળખીએ છીએ, એમાં ઘણી જગ્યાએ સ્ટ્રક્ચરલ ક્રેક્સ જોવામાં આવી રહી છે। એની પેરાપેટ્સ છે જર્જરિત થઈ છે, જેને નવી બનાવવાની જરૂર છે। સ્લેબમાંથી સ્લીપેજના બહુ બધા ઇસ્યુ છે। નીચે દુકાનદારો છે, એ લોકો અવારનવાર ફરિયાદ કરે છે કે નીચે પાણી પડે છે। ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની હવે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો જોઈએ। એને શક્ય હોય તો એને તાત્કાલિક રિપેર કરાવે, અને રિપેર શક્ય ના હોય તો નવો બનાવવા માટે રેલવે સાથે કોર્ડિનેટ કરીને તજવીજ હાથ ધરે, કારણ કે આ ઈસ્ટ વેસ્ટને જોડતો સૌથી મોટો બ્રિજ છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે અનેક જગ્યાએ પાણીનું સીપેજ કોલમ અને બીમમાં બી છે। તો આવી રીતે 7-8 વર્ષથી જો આ સીપેજ હોય તો ચોક્કસ અંદરના સળિયાને બધાને બી સ્ટ્રેન્થ પર સવાલ ઊભો થાય, કાલ ઉઠીને મોટી હોનારત ના થાય। અને જો જર્જરિત હોવાના લીધે બ્રિજ બંધ કરવો પડે તો બી ખૂબ મોટી સમસ્યા વડોદરા શહેરના નાગરિકોને થાય। ત્યારે આનો યોગ્ય નિર્ણય લેવા માટે આજે કમિશનરશ્રીને પત્ર બી લખીશું। આ બ્રિજમાં ખૂબ ટ્રાફિક હતો, એટલે એની બાજુમાં સ્ટ્રેન્થનિંગ કરવા લગભગ 14 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે, પણ જૂના બ્રિજની હાલત ખૂબ ખરાબ છે અને એના બાબતે યોગ્ય નિર્ણય લઈ વચ્ચે સ્ટ્રેન્થનિંગ કર્યું છે 7-8 વર્ષ પહેલાં। તેમ છતાં અત્યારે ફરીથી રિપેર્સની જરૂર છે એવું દેખાઈ રહ્યું છે, અને કદાચ એનો આવરદા પૂર્ણ થઈ હોય જે રીતે સીપેજ દેખાય છે, તો એના માટે યોગ્ય નિર્ણય બી લેવો પડે, એટલે જ આજે આ રજૂઆત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।